છોટાઉદેપુર એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને તાવ, ઝાડા, ઉલટી જેવી બીમારીમાં સપડાતા તંત્રમાં દોડધામ મચવા પામી હતી. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાદ ગામની એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને તાવ, ઝાડા, ઉલટી જેવી બીમારીની ફરિયાદ શાળા સંચાલકોને કરતા સંચાલકો છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે શાળા તરફથી આપવામાં આવતા ભોજનમાં કોઈ ખામી સર્જાઈ હોવાની શંકા સેવાઈ રહી છે. ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ તાત્કાલિક બાળકોની સારવાર શરૂ કરી હતી અને બીમાર બાળકોના સચોટ નિદાન થાય તે માટે જરૂરી રિપોર્ટ્સ કરવાની તજવીજ હાથ ધરી હતી. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર વિવિધ મેડિકલ રિપોર્ટ્સ આવ્યા બાદ બાળકોને અચાનક ઉઠેલી શારીરિક તકલીફનું રહસ્ય જાણી શકાશે. સાથે સાથે ઘટનાના પગલે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે પણ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ અને સાથે તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી અને જે બાળકોને સારવાર અપાઈ રહી છે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. પુનિયાવાદ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર પછીના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી. ત્યાર પછી આપણે મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતા જે બાળકોને સિમ્ટમ્સ હતા, તાંત્રિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે, એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ પીએચસી ખાતે શિફ્ટ કર્યા છે. અત્યારે હાલના તબક્કે આ તમામ બાળકો સ્ટેબલ છે, તમામ મેડિકલ સુપરવિઝન નીચે છે. વધારે કોઈ સિમ્ટમ્સ નથી, કોઈ બાળક ક્રિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝનમાં રહે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે. અન્ય કોઈ ચિંતાનો વિષય નથી. કેટલા બાળકોને આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે. બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છીએ. અત્યારે 61 જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી સીએચસી તેજગઢ અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમને બીજા કોઈ સિમ્ટમ નથી. મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા હાલના તબક્કે રાખીએ. શું કોઝ બતાવવામાં આવ્યું છે? એમનું કોઝ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાઈ નથી થયું. એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકોને નથી. 4 કે 5 બાળકોને ડાયેરિયા, માઇલ્ડ ડાયેરિયા છે. વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડૉક્ટર્સના કહેવા પ્રમાણે છે. મેડિકલ રિપોર્ટ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ એમને બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે સતત કાર્ય કરીશું.